ધર્મલોકને, વરુણલોકને, ચંદ્રલોકને, સૂર્યલોકને, એમનું કરતાં કરતાં 21 બ્રહ્માંડની ઉપર ગુરુજી વાત બતાવે કે જ્યાં શબ્દ ન પગી શકે, શબ્દની પાર છે સાહેબો, શબ્દને સમજાય. દૂર દેખન મત જા પકડો સુર તાની દોરી, કરી જો ને શબ્દ તે મેળ, રહો તમે દોષ જોડી. આ અક્ષર અનાદ આદ અનાદ કા અક્ષરાતીત ઓળખાય, આ શબ્દની પાર છે સાહેબો, એ શબ્દને સમજાય. ગુરુગમ ખોજો ને તમે આ ઘટમાં, આ ઘટમાં, આ ઘટમાં. હરણની નાભીમાં કસ્તુરી હોય, પણ એ વિચારવું આમ કે આ વાસ ક્યાંથી આવશે છે, ઘાસ ઘાસ સૂંઘે. મૃગ નાભી મેં સુગંધી, સૂંઘે વો ઘાસ ગંધી, દુનિયા સભી અંધી, સમજે નહીં ઈશારા. આ એની નાભીમાં જ કસૂરી છે, પણ એની ખબર નથી. અજ્ઞાન તણા અવરોધે, અરે મૃગા કસ્તુરીને શોધે, એ ફટક મરે વણ બોય દે રે, ભટક મરે વણ બોય દે જીવલડા. તારા ઘટમાં ગોવિંદ બોલે, એ બાર એને સિદ્ધ ખોડે. આ બોલી રહ્યો છે ને બધા બહાર ગોતે છે, મથુરામાં એ છે, ગોકુળમાં એ છે, દ્વારકામાં એ છે, એ સોમનાથમાં એ છે, તો કાશી વિશ્વનાથ વારાણસીમાં એ છે, મહાકાળ ઉજ્જૈનમાં એ છે. આ ક્યાં એ છે આ બોલે છે એ હવે છે ભેગો. અને પછી મંદિરોમાં બીજા શું કરે, દુખતો વાળા તૈડું પકડે, લાલચુના પેટના તમે જુઓ ને તો એ બી કાકલુજી કરતા હોય, હે ભગવાન આમ ગોઠવી દેજે, આમ ગોઠવી દેજે. એ તો શ્વાસ હલાવે છે તારો છે. અરે માના પેટમાં હતો ને ત્યારે તારો શ્વાસ બનાવ્યું છે જે ને, આના કાયાના બનાવનારને ઓળખી લેવાનો છે. મકાન બહાર થતું દેખાડે કેવા મને મશીન આવતું હોય વિસ્ટરનું, એમાં ટાઈટ નાખે ને રેતી નાખે ને ચૂનો નાખે ને કે સિમેન્ટ નાખે ને પાણીના બેરલ નાખે અને દેવા માંડે, સ્લેબ ભરાઈ જાય બધો. તાપા ટેકા કોઈઠો આવે, પહેરી પહેરી માથે ઓડી ઓડીને દેવા માંડે. ઓલા લિફ્ટ હોય તો એ રીતે દેવા માંડે. માના પેટમાં બાપનું વિરજ અને માનું રજ એ ભેગું થઈ અને પછી બાઈના ઉકા આવે ને એટલે સાસુ સમજી જાય કે હારાદી છે. પછી પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો મહિનો કોડી બાંધે અને પછી 7મા મહિને ખોરો પડે અને 9 મહિને રિઝલ્ટ બહાર આવે, દીકરો કે દીકરી ફળ રૂપે. એટલે બાયું અહીંયા પગે લાગે, એ બાપુ આ હામાં બેહી ગયા છે અને ડૉક્ટરે આ તારીખ લીધી છે, હોસ્પિટલે જવું તો પડશે, પણ તમે ભેગા રહી જાઓ, તમે મારા બાપ છો ને, એટલે હું તમને કહું છું કે હા બેટા હું ભેગો રહીશું. તને જે ઈષ્ટદેવ વાલા હોય એનું તું સમરણ કરજે દીકરી, કાંઈ વાંધો ન આવે. વિશ્વાસુ એવા હોય માતાઓ કે નોર્મલ સ્વર થઈ જાય, કાંઈ વાંધો નહીં, કરતાં ચીરી રાખે છે. હા અહીંથી શરીર બહાર તો ઉજળી કાઢી લે. એટલે હું એને પૂછું પગે લાગે ને એ બાય અંદર આમ નીડલ ફાઇલ કે હાફ રાઉન્ડ ફાઇલ કે ચોરસ ફાઇલ કે ગોળ ફાઇલ કે આ રીમર બીમર કાંઈ પણ ટાપ સેટ આ તે ઝીલ પાના તણી હાલતી હોય, નાની મોટી 100-200 કાંઈ થોડા ઘર શબ્દ સોનારો સબઘટ બેઠો અને ઘણે રડવીના ઘાટ કરે. આ ઘણે રડવી ઘાટ કરી જાય. કે ના બાપુ કાંઈ અવાજ નથી હમણાં, પેટમાં દીકરો છે કે દીકરી એ ખબર નથી, મસીને એવા થઈ ગયા છે એ કહી દે દીકરો છે કે દીકરી.
પણ કરી કાંઈ ખબર નથી. પણ મારા પેટની અંદર પહેલે મહિને બીજે મહિને અને હવે આ ખોટો ભરાઈ ગયો એટલે આમાં બે ગયા છે. અને દવાઓ ડૉક્ટર કહે એ પ્રમાણે લઈ છે. અને ફલાણી હોસ્પિટલમાં નામ નોંધાયું છે. પછી કાંઈક વધી કરી જાય તો આગળ ખંડી ડરતા કૂવા કાંઠે સિચડ્યાથી છે, કપડાં ધોવા જતા નદીએ, બધી મહેનત કરતા, કામવાળા નહોતા કોઈ. અને રોટલા બોટલા આ તે બર્તને લેવા જવું પડે. બાવરના બર્તન હોય ને નાખે નહીં. હા, અને રોટલા મરીને લોટ કરીને રોટલા કરે. જમવા બેસી જેટલા હોય ઘરના એમ બધા રસોઈ હવા દોવાથી માંડીને, હા બેટા, દોવાથી માંડીને બધું કામ કરવું પડે. તો કાંઈ માથાપુર હતી. અને હવે તો જે જાય કાપી નાખે. ડૉક્ટરો બધા સમજી ગયા. હા, કળિયુગમાં એમ જ હોય બેટા, આપણે એનો ધોખો ન કરાય. પણ આપણે શું કામ હલવાવું જોઈએ? તો એ કે બાપુ કાંઈ અવાજ નથી આવતો. હવે મકાન બધું તો કેટલો અવાજ તમે જુઓ. મશીન હાલતું હોય મિક્સર તો અવાજ તો આવે. પેટમાં બની ગયું છે જેને વાલા 9 મહિના ઓદર વૈસા, વાલે મારે જળથી જીવાડ્યા. ઓદર વૈસા ને વાલોજી આપશે સૂતાને જગાડી. જીરે વાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી. આ દેવાવાળું નથી દુબરો અને ભગવાન નથી ભિખારી. અંધશ્રદ્ધામાં પહેલાં ક્યાંય રાચવું નહીં હોત, ક્યાંય હલવાવું નહીં. જેમનો બત્રી પુત્રીને ખેલવાળો એકો એક પુતળા ઉતારે અને પડદો એવો આડો હોય ને દોરા દેખાય નહીં એવું લાઇટનું ફોક્સિંગ કર્યું. અને પછી પડદો ખુલે એટલે માણસો બધા ખુરશીએ પૈસા દઈ દઈને બેઠા હોય ટિકિટ લઈને. એ આમ ખુરશી ગોઠવી હોય ઊંચી, સહેજ ઊંચી એમ. અને બધા ગોઠવાઈ જાય, પડદો ખુલે, સીટી વાગે એટલે ખબર પડે કે ચાલુ થયો કઠપુતલીનો ખેલ. એમાં પાછળ ઊભો હોય 4-5 પડદા હોય ને, અને ટેબલ ઉપર ઊભો હોય ને એક પૂતળું ઉતારે. હવે પ્રેક્ષક જે જોવાવાળા છે એ તો પૂતળાને નિહાળે, દોરા દેખાય નહીં. સબકો નાચ નચાતા ફિર ભી નજર નહીં જો આતા એસી દુનિયા કો બનાને. આ હવા ત્યાં જ બધા નોતરતો હોય. હું આ બધા આવે ને જો બધા એમાં એક બધા જો ઓલા આવ્યા. કાલ તમે જુઓ તો 1000 માણસ 1500 માણસ ભેગું થાય છે. એ અરુણભાઈને એક જ દેખાય. બાય આવે કે ભાઈ આવે, નાનો આવે કે મોટો આવે, ગરીબ આવે કે પૈસાવાળો આવે, નાના મોટા સર્વે હરીના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ વેરાણ. પણ જોવાવાળા છે નથી ખબર કે આ દોરો એકના હાથમાં. એ ઓલા પુત્રાને કેવું કર્યું? એ ઓલા પુત્રાએ આમ ઘાલમેલમાં જીવન પાસ થઈ જાય. કહેતો તો કહેતી હતી કે જીવન પાસ થઈ જાય. શ્વાસ એમાં ખર્ચવાનું. આ શ્વાસ આપણા કિંમતી કેટલા હોય. કહેતા હું કઈ જાતો હું, અહીં ઢોલ બાંધી કહેતા હું કઈ જાતો હું, કઈ બજાવું ઢોલ, એક શ્વાસ ચલ જાત હૈ 3 ભવન કે બોલ. આપણો શ્વાસ કેટલો કિંમતી છે. પૈસાવાળાના ઘરમાં એટલે હાથડિયું ન હોય હોનાની. અને હોનું હોય તો ઘરે કોઈ રાખે નહીં, લોકરમાં મૂકી આવે બેંકમાં. એક વાત છે, પછી કંઈક પ્રસંગ હોય તે લઈ આવે. ચોરીઓ થાય તો પછી કોઈ કરે, એ ઘરમાં ન રાખે. આ શ્વાસ તો આમનો વહી જાય. વીજળી ચમકારે મોતી પર રવિલો ભાનભાઈ, અચાનક અંધારું થાય છે. આ જોતામાં દિવસો વયા જાય છે અને 21,600 કાળ ખાય છે. શું આગળ જોવા જાય છે જગતમાં? કે ખાઈ પીને હોઈ જવાનું, કાંઈ વિચારવાનું નહીં કે આ મારું શરીર કેવું, હું જન્મ ખાલી આ હાથેથી એવડું. તારું શરીર હથેળી નું પહાડી
તારું શરીર હઠેલું એમાંથી મોટો બહીને આવ્યો તો તારે માવતરે જોઈને એને ખબર હતી કે આને દાળ ભાત શાકના કોરિયા નહીં ભરાવાય, તો 5 મહિના પહેલાં માના સ્થાનમાં દૂધ બનાવી દીધું. હજી 4 મહિનાની વાત છે, બહાર નીકળે 9 મહિને એ પછી ધવરાવાનું હોય એને. તોય હવે વિચાર કરો, પેટમાં જે ચિંતા કરતો હોય એ બહાર નીકળીને ભૂલી જાય. પણ કરાર હારે ખોટી ના એવો કર્યો એ તું જે આંખ દઈશ ને એ આંખે હું તને જયા કરીશ, હાવ ખોટો. અને કાન દઈશ ને એનેથી હું તારા ગુણાનુવાદ સાંભળીશ, અને જીવ દઈશ ને એનેથી હું તારા ગુણાનુવાદ ગાઈશ. અને હાથ દઈશ એનેથી નાના મોટા બધા સત્કર્મના કામ કરીશ. અને પગ દઈશ ને એને જ્યાં જ્યાં હાલીશ ત્યાં બધે પ્રદક્ષિણા કરીશ. અને ધરાવીને તને જે કાંઈ ધરાવશું ને એ પ્રસાદ માની ગ્રહણ કરશું. અને જે શ્વાસ આપીશ તું રોજના 21,600 એ બધા કાર્ડના શ્વાસમાં ભલે હોય છે, કાર્ડના મુખમાં, પણ હું શ્વાસે શ્વાસે તારું જ સ્મરણ કરીશ. ભગવાન કે એમ તો કે હા તૈયાર છૂટકો કરી નાખો. એટલે યોનીમાંથી બહાર નીકળે. એટલે પછી હુયાની બેન કે નર્સ હોય એ નાળ કાપી અને પારો છોકરા કોણ જવા દે, અને પછી હીરની ગાંઠ વાળી દે અને છોકરાને કરે ઊંધો. એટલે નર્સ હોય એ કે ડૉક્ટર હોય એને રોવરાવે, જબ તું આવ્યો જગત મેં જગ હશે તુમ રોય, એસી કરડી કર ચલો તુમ હસો જગ રોય. હા, તો આવા કરાર બધા કરેલા છે. પણ પછી જુદું જુદું જોવા મળે તો કંઈ એક એકને પકડીને પછી વાતપીત ને કફી શરીરના દોષ છે ને કામ ક્રોધ ને લોભ એ મનના રોગ છે. જ્યાં જોવો ત્યાં બધા દુઃખી જ છે. જગતમાં સદાય સુખિયા રે જોને સંત, આ દુનિયાવી જન સગડા દુખિયા રે. એનો આવે એનો અકળામણનો અંત, એ સદાયના મન મુખિયા રે. મન કે એ પ્રમાણે કરાય કે મન આપણું નોકર છે, આપણે કઈ એમ કરવું છે. સંતો મુનિવર મન મજાયા, એ મારે ભેગું રહેવું છે તો કે હા હું કહું એમ કરવું પડશે. ભલે વાલા આટલો પગાર મળશે કે આ ભલે વાલા. ધીમે ધીમે કરતાં કરતાં એવા આપણા વખાણ કરે એ મન કે આપણને પાડી દે. વખાણ ખુશામત ખુદાને વાલી છે તો આપણને તો વાલી જ હોય ને. હા, વખાણ કરે એટલે અને આપણે ફસાઈ જાય. શેઠ આ ખાનામાં આનો ગોઠવો ગોઠવો ને તો કેમ હાલ. ધીમે ધીમે કરતાં ઓલો ક્યારે અસર થઈ હોય મારા શબ્દોની એને, તો ઓલી ચોય તરફ ફરે એવી ખુરશી હોય ને એના ઉપર એ બેસી ગયો. અને ઓલો શેઠ છે એ પછી ઓલામાં રાખ, ઓલા ઓળખાણમાં રાખ, ઓલા ઓળખાણમાં રાખ. તમે જરાય મૂંઝા પર શેઠ હું બધું કરી દઈશું. હા, આ મન કા કયા નક્કી રે, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा મારીએ ટૂંક ટૂંક હો જાય. આ અને જે મન સમજાવે ને એ મન નીચના પેટનું પિંડ બનાવ્યું ને બ્રહ્માંડ બનાવ્યું, અને એ આપણને ગોઠવે. આમાં જ પંકજભાઈ એ હબાકો નીકળ્યો, એ મને આમ થયું, રગતર થઈ ગઈ, ખાલી ચડી ગઈ, તાવ આવી ગયો, શરદી હાલી બેઠી છે. આખો દી શરીરની જ માં હાલતા હોય બધા. એ તમે કોની પાસે બેસેલો કે ફલાણા અમારા ગુરુ છે, આ તો જ્ઞાન આપ્યું તો કે હા તે આ શરીરની વાત શું કરે થાય આવીને. હે, શરીર જાડું થાય એટલે તું જાડો થઈ ગયો, શરીર પાતળું થાય તું પાતળો થઈ ગયો, શરીર કાળું થાય ગોરું થાય લાંબુ થાય ટૂંકું થાય. હવે તો ખાટલામાં અરુણભાઈ દેખાતા નથી. ક્યાંથી દેખાય? લોહી પીધા છે બધા એના. હા, હવે તો ખાટલામાં દેખાતા નથી. કાઢે એટલું સાચું કહેશે.
રાહ જોઈને બેઠા છે બોલસીને બધા ફરવાનભાઈ થોડુંક બોલતા આવું બોલાઈ જાય છે શું કરું નાના ભાઈ ફરવાડ કે મોટા હા 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 પણ નામ તો ભૂલાઈ જાય ને શું નામ તમારું ગોપાલ વાહ ભાઈ વાહ તમારું જયદીપ તમે આવી ગયા પહેલી વાર જાય સારું આ અધ્યાત્મનું જ્ઞાન છે મારા દીકરા એ થોડુંક કઈ કરવું છે પણ તમારું ભોજન કરવું છે કાંઈ માલડિયા બાલડિયા પહેરાવ્યા નથી કોઈ રક્ષા દોરી આ છે કાંઈ એ એવું નથી કે બેટા ભલે પહેર્યું પણ મારું કેવું શું છે એ ઓલી વીંટી પહેરે ધોળા રંગની મગણની કેટલું નડતું હોય જગત તો ખાલી ને આપણે દુનિયામાં દિલ હટાવી લેવાનું અને આપણા જે ઈષ્ટદેવ હોય છે કાર્ય ઠાકર ઓહો એમાં મન રાખવાનું હાથતા ફરતા ધ્યાન ધણીનું ધરતા શ્વાસ તો આપણે હલાવતા નથી આંખથી જોઈએ આપણે નાકથી ઊંઘી આપણે કાનથી સાંભળીએ આપણે આ ચામડી સ્પર્શ આપણે જાણીએ હાલો હાથથી લેતે ત્યાં આપણે કરી પગથી હાલીએ આપણે મૂત્ર ત્યાગ મળ ત્યાગ આપણે કરી શ્વાસને આપણે લાવીએ છીએ શ્વાસને તે લાવે છે અને શ્વાસ બંધ પડી જાય તો કોઈ ક્રિયા થાય કરી ડેટ જાહેર કરીને હળગાવી નાખે બસ શું થાય પછી વાની બોલે આપણી કાંઈ નો હાડકા બોલે કાંઈ ન બોલે બે દી રોય રોય હળી 4 દી બહવારું કરે દાડો કરે અને બધા જમાડે કરે માસીઓ નાખે અને હરાતમાં પહેરવે તાણું આમ વર્ષી વારે પછી હરાતમાં પહેરવે એ કોણ માથાપૂટ કરે જરૂર તો નથી મારી પાસે કેવી ખોટી વીરી ગરુડ પાડે બેહાડે બીવડાવે કે ઓલો બાબડ હા કે આ વેટાની નદી ને લાલ લાલ હરિયા ખોખા ખખા હરગા અરે આ જીવતાનો છે આની અંદર મરી ગયા પછી લોહી પી પણ કેવી શબ્દની રમત છે તમે જુઓ મહારણ્ય છો કાના છે દેભાઈ મહારણ્ય છે શબ્દ છે નહીં એ જંગલમાં કરી ગયો હોય પછી 4 દરબારના જણ હતા સત્તાધારની વાત કરું તમને આપો ગીકડો એને કીધું જ્યાંથી ધોપ નીકળે ત્યાં બેસી જાય છે અને રોટલી ઉપર રોટલી રાખજે ને ઈંટ ઉપર ઈંટ રાખતો ને મહેરબાની કરી હા તારી મા છે ને એ તીરથ છે તારો બાપ છે ને તીરથ છે તારો મોટો ભાઈ છે તીરથ છે અને વચને વચને ગુરુ તીરથ છે ને જે કોઈ આવે ને ઓર તીરથ અભ્યાગતા એટલે આપાગી ગાઈ કર્યું એકલી કુટિયા કરીને જઈએ અંદર 3 ટેકારા મૂકી અને કાળી હાંડી હોય ને એમાં ચોખા બાફા મૂક્યા એમાં દરબારના જણ 4 પાસે ઘોડી અને શિકાર કરવા નીકળેલા એમાં ભૂલા પડી ગયા મરી ગયા આમ જાય તો જાડી આડી આવે આમ જાય જાડી આડી આવે આમ જાય જાડી આડી આવે એ સારું કેમ કરવું હોય આમનો અંધારામાં અંધારું તો નથી થયું આમનો આપણે આટા માર્યા કરશું કે અદભુત આવ્યું ચા પીવો છે બેટા કોફી પીતા તો કોફી બનાવે કેમ કે ભાઈને માટે કોફી થશે ચા હાલે ને તમે ના પીવાનું તો હોય ને અમારા ઘેર કરવો પડે તમે તો પીતા હો ને તો પાતાય કેટલાય ને ઓછા સારું છે પણ કહેવાનો અર્થ શું છે કે ગુરુજી મને કહે એલા 11 વાગે ચા કરજો ચામાં જ જતો ને મને કે હા બાપા ચા કરીશ આ રહ્યો ને એ મારે એક જ છે એને 1800 સેવક છે બધી જ્ઞાતિ મારે એક જ છે મારા ગુરુજીને 18,000 છે બધી જ્ઞાતિ પણ પછી મારા ગુરુજીના કયા ન માને એટલે પછી ગુરુજીને દારૂ દુઃખ થતું એ મારા બેટાએ ખોટે ખોટા તન મન ધન દીધા
અને હવે મારા વચન પ્રમાણે કોઈ છે નહીં, મન ફાવે નીચના પેટના હાલે છે જાગીરાજના. એટલે ખોટી ના જાવ. એટલે એનું દારૂ દુઃખ થતું પછી બોલે નહીં. પણ મને ક્યારેક કે મને કે તમે આ બોલી હગો એમ છો તો કાંઈક ઓઢવું ઓઢી લ્યો ને. મેં મારે હરકતા પકડવા નથી, મારે હરકતા પકડવા નથી. આ તમારે કયા નથી માનતા તો તમને દારૂનું દુઃખ થાય છે. એમાં હું આવી જાઉં ગુરુજી, તમે કહો કે આવજો, પછી હું હા પાડું ન આવું તો તમે તો પ્રેમી પુરુષ છો, રાહ જોઈ જઈને બેઠા રહ્યો અને હું હોઈ જાઉં મારી ઘરે. કારખાનામાં કામ કરતા હોય આપણે તો પછી થાયકા પાયકા ઊંઘે આવી જાય. એટલે કીધું તમે આ જે તમે કર્યું તમારા ભાગ્ય હતું થયું, મારે નથી હરવા. એટલે ગુરુજીએ મારું હૃદય ખોલી દીધું. પછી મને કે લગ્ન નથી કરવા. મેં કીધું આ અમારાથી મોટો ભાઈ છે, એથી મોટો છે, હું નાનો હોઉં છું. બેનું બધી વહી ગઈ ધામમાં, 4 હતી, 4 વહી ગઈ. એમાં એકની સમાધિ છે. હા, 4 બહેનું વહી ગઈ ધામમાં. અગમદેશ આત્મજ્ઞાની હતા બધા. ગુરુજી પાસે બધાને લેવડાવી દીધું. પછી બાળીઓ આવે એટલે નોખા થઈ જાય. અહીંયા હાકડમાં ક્યાં અમે? પછી હું ને બા ને બેન ને બાપુજી રહેતા. એમ બાપા અહીંયા આવે, બા બાપુજી ના ગુરુજી બધા 60 માણા મારા એકલાને. સત્સંગી તો ઘણા હતા, કોઈ 60 માણા ગુરુજી નહોતા આપ્યા. મેં 60 માણા આપ્યા. ચાલ્યો બધાને હૃદય ખોલ્યો. શોધતા હશે ને આ પંચ વિષયમાં જ આવીનો જોઈએ, સીધી હૃદયમાં પહોંચ્યો. મેં નામ સાહેબ કા નૂરી, હવે મારે નથી યોગ સિદ્ધિની જરૂરી. મામા ને મામી ને માસી ને માસા ને એના દીકરા, એના વહુ, એના છોકરા, દીકરી જમાય એના છોકરા, એવી રીતે બધાએ. બેન એક જ બેન હાર હતી, બીજી કુંવારી હતી. તો તમારે કાંઈ લગ્ન નથી કરવા, કાંઈ તકલીફ છે? મેં ના, તકલીફ તો કાંઈ નથી, ડઝન છોકરા થાય એમ છે, તકલીફ કાંઈ નથી. મેં કીધું ગુરુજી તો પછી મારે તમારા છોકરા જોઈને જ આવ્યું છે. એટલે મેં તો હવે તો તમારી દોરીમાં હાથવા, હું લગ્ન કરું, છોકરા થાય હોય થયા વગર એ નહીં. અને તમારે જવાનું થાય ને કરે તમારા શરીકા હોય ને કેટલા જીવ તરે. અને હું તો કાંઈ કામનો નથી. હા, તમારી જગ્યાએ હું અહીંયા જે સમાધિ છે ને હું કાંઈ જે આવશે તમારી પાસે દર્શન કરવા બધા પગ દઈ દઈને આવશે મારી માથે. હા, બાકી હવે તમારી ચોટલી મારા હાથમાં. મેં આમ કીધું ગુરુજીને. મને કે કારખાનામાં કામ કરો. મેં કારખાનામાં કામ કરું. તો કે આંખ મીચાતા જે ધન ભેગું ન આવે ને એમાં આ કિંમતી શ્વાસ ખર્ચાય નહીં બેટા. મને કે ગુરુજી આ મારા ગુરુજી, એના કરતાં તમે નામની નોકરી કરો ને એવી કેવી રીતે થાય? એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવ્યું છે, કેટલી વાર રિન્યૂ કરાવ્યું છે, પણ કાંઈ નોકરી નથી મળતી. મારી ઈચ્છા હતી કે રેલવેમાં નોકરી મળી જાય ને તો ઓલ ઇન્ડિયામાં તો ફરવા મળે. પેન્ટર છું, વેલ્ડરે છું, હા બધી ITI પાસ છું. તમે વેલ્ડર ITI કરે? હા, કુંજર ઉતાર છો, લુહાર છો? હા ઠીક, સારું બેટા. તો ફ્લેટ વેલ્ડિંગ હોય, પછી વર્ટિકલ હોય, હજી હોરિજેન્ટલ હોય અને ઓવરહેડ હોય. એ ઉપરનું કરવું તો હેલ્મેટ પહેરવું પડે. આમ ને આંખમાં આવે ને ચશ્મા પહેરવા પડે તે કરે. અને એમ્પિયરને બધું ફેરવો એટલે એ
જે રોડ વાપરવો એ વાપરવો. પછી પિત્તળના વેલ્ડિંગ હરિયા પાતળા હોય એના એ કંઈ મોટરવાળા એ વાપરે એ ગેસ વેલ્ડિંગ અને પેન્ટિંગમાં એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ બધી કરેલી. પણ મને કે નામની નોકરી મેરી કેવી રીતે થાય? એ ઘરે બેઠા 9:30 થી 10:30 11:30 તો મેં કર્યા. ખોટું શું? ગુરુજીએ 10:30 એક જ કલાક સત્સંગ કરવાનો. ક્યાં? તો હું અહીંયા મેં આ લોકો કરવા દે છે. એટલે બા આવ્યા એટલે કે માજી આ અરુણ તમારો ને આ બાબલો આ ઘરે સત્સંગ કરે તો તમને કાંઈ વાંધો છે? તો કે ઘરે સત્સંગ કરે પણ બહુ વાંધો હોય. એક જ કલાક 9:30 થી 10:30. તો કે બાએ આ પાડી દીધી, તમે ઘરે જ ચાલુ કરી દીધું. 16:30 હું જાતો. 3.25 વર્ષે મારી રામાયણ પૂરી થઈ હતી. અને દામજી મેં પ્લોટ જગદીશનગર 1 નંબર કહેવાતું, અહીંયા 11 મહિને મારું ભાગવત પૂરું થયું. 11 મહિના કોઈ હાચે? કોઈ ન હાચે. 4 વાગે જાય ને 7 વાગે ચા પાણી કરે, પછી પ્રસાદી લઈને ઘરે આવી. એ ફ્રૂટ હાથે જીવ હોય. પાછું અહીંયા 9:30 તો હોય જ. હા, એટલે હું કાંઈ ચેલાચેલી કરવા મળે છે ને આ વાત નથી કરતો હો બેટા, કે આ તમને હલવાડવા માગતો નથી બેટા. પૈસા કાંઈ જોતા નથી. પૈસા દેવા જ શું કામ જોઈએ? નકામી ઉપાધિ થાય ને, એટલે તેથી કરીને ઉપાધિ થાય ને. મેં આટલા દીધા ને કાંઈ વૈરું નહીં. તો ભાઈ વારું તું થાય શું આવ્યો હે? પછી પરાણે દે એટલે રાખી દે ખિસ્સામાં. બીજું શું કરે? લઈ તો લઈ. હા, એક વાત છે, ના તો પાડી કે ના પ્રગટ પૈસો ભાવ હાથનો ચાલે, પટો પાંબડી તાકે. આદર ભાવ કરે બહુ તેરો, જાજી માયા ઝાંખે. સંતો ભાઈ માયા તજી ન જાય, જેમ વેલી વૃક્ષે લપટાય. આવડા અને આ ઉડાવના પેટો તો ન કહેવાય, પણ ઉદાર કહેવાય. એક જ દીકરો છે મારે, 1 લાખ રૂપિયા દ્યો ને બીજે દીનો બાવાઓને દઈ દે. હા, ચારણની બાયું આવે ને દઈ દે, ગમે આ ભજની આવે ને દઈ દે, ખાવાનું દઈ દે, આખે પેકેટના પેકેટ, અને પૈસા દે. લાલચુના ભેટના બધા આવવા ચાલુ થઈ ગયા ખૂબ. ને કે અમે સત્સંગી સિવાય કોઈનો સંગ ના કરી. આ મારો ગુરુભાઈ છે, એને કંઈક આવજો મોકાણા ભાઈ, આને કોઈ ન કહી કે તું આવજે બાપભાઈ, આવ પેડાવાળા આવજે. ને પછી પોતાવી જ નહીં. શું જરૂર છે આપણે એવી હરકતા પકડવાની? એક વાત છે, સત્સંગી છે ગંગારે સતી એમ બોલ્યા, કરવો વચન વાળાનો સંગ. બાકી હાલી બહાલી સંગ ન કરી. વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો, એમ સંગ કરાવ્યો છે. હા, પછી નામની નોકરી કરો ચાલુ કરી દે. એમાં પછી આ છોડી અગમદેશ ગઈ. છોડી ગર્ભાશયનું કેન્સર હતું એને, ગર્ભાશય જ કાઢી નહીં ડૉક્ટર. પછી કાંઈ જેવી નહીં. બેન મારી માની જણી મારાથી નાની હતી, ઓલી મારાથી મોટી, એથી સૌથી નાની હતી એ વહી ગઈ. પણ જાણતા બધાય વાતને, કોઈની પાછળ રોવાનો હળવાનો મારે હોય નહીં, બહુ વારવાનું જ ન હોય. જાયગા જગમાં કોઈ નથી રહેનાર, મરનારાને તમે શું રોવો, રોનાર નથી રહેનાર. જ્યોતિની, જ્યોત્સનાની, મીનાની અને મધુની આંખમાં જે જોત નથી, મારી આંખમાં જોવે જ છે. ક્યાં મરી ગયો છે તે હું મોં વારું, કાંઈ કરવાનું આવતું નથી. એક જ છે આખા વિશ્વમાં.
એને અમે રોય નહીં, મા બાપ મરી જાય તો રોય નહીં કોઈનું રોય નહીં, કોઈને મહિને પૈણે જાય જ નહીં. ઉદ્ઘાટનમાં મને બોલાવે ને તો કહ્યું નક્ષત્રમાં પ્રગટ થયો છું, એટલે ઊંધું મરાશે ગયો તો આવું કે નાનું આવતા બાપુ એ જવા જ નહીં ક્યાંય, પહેલેથી વાત જ ખોટી. પછી એક માધકભાઈ કરીને આવડા રહ્યો ને, એ જમશેદપુર રોયો ગયો બધા સેવકોને રઝળતા મૂકીને, અને પછી વયો ગયો અહીંયા. એ ગુરુ પૂનમે એ વાતચીત કાંઈ થઈ ન ગઈ. ફોન કરે તો જવાબ દેવો દે ને, ઘરવાળી કહી દે સાહેબ હોતા છે, અમારે કાંઈ આવવું નથી તમારે ત્યાં, અને એને આરામ કરવા દો, એને તબિયત બગડી જાય પછી રાત ઉજાગર કરે છે. એ બ્રાહ્મણને એને હરિજનમાં એટલા ફેલાયેલા, અને રજતા મૂકીને હોય જમશેદપુર છે. પછી મેં તો હવે આપણે એ રોજ સત્સંગ કરી કોઈ ઈચ્છા કરે તો કોના હાથમાં બાગડોળ હોપવી. આગેવાન તો આંધળો થોડો હાલે, આગેવાન આંધળો હોય તો એનું કટક એટલે આખું પાછળનું લશ્કર બધું કૂવામાં જાય. એટલે કીધું હારું. એમાં બાપા મારા પ્રેમી હશે ને પ્રગટ થઈ જશે, એટલે એના છોકરાને પૈસા જોતા એને પૈસા આપ્યા. અને મારે ગુરુજીની જરૂર હતી, એટલે ગુરુજી મારી ઘરે પ્રગટ થયા. કાયદેસર ફોટામાંથી સૂક્ષ્મ શરીરે બહાર નીકળ્યા. મને કે કારું શું મૂંઝાણો બાપા, હું સેવક કરી ન હોઉં, તમને મેં વચન આપ્યું છે સેવક નહીં કરું, એટલે હવે કરાય નહીં સેવક. અને આ માઢકો એવું ગયો આમ, અને બટુક મહારાજ ગુજરી ગયા, ભગવાનજીભાઈ ગુજરી ગયા, બીજા બધા જે કાંઈ હતા એ બધા ધામમાં વયા ગયા. એટલે આ એને મૂકવા જતો ને ગુરુની સેવા બહુ કરતો ને, બાને ને બેનને બહુ જ વાલો દીકરો હતો આવડા. હું વઢું તોય મને વઢે મારી માતા કે એ છોકરાને તારે કાંઈ નહીં કહેવાનું. પછી આ દીકરા બાપા કે આ બાબલો છે ને એને ઓઢાડે તો કે હા ઉદ્દેશિત છે. એટલે પછી એને મેં ચાદર ઉઠાડી. દ્વારકામાં આમ કૃષ્ણ છે ને આમ દેવકી છે. આમાં દ્વારકામાં દેવકી માના મંદિરે બેઠા બેઠા અહીંયા પાણી અંદર કરીને અહીંયા પાણી પીવડાવવાની બાઈ છે. ગ્લાસમાં પાણી લઈ આવ્યો અને તન મન ધન યાદી છે, તારું હૃદય ખોલ દઉં પણ એક સાક્ષી છે, દ્વારકાધીશ સાક્ષી છે. એટલે ફાવી ગયો કારણ કે હપ્તા હવે આ ન ભરે તો ઓલા પાસે જવું પડે મારે. હા, પછી ગુરુજીએ કીધું બાબલો રાઈટ છે, એટલે એને ચાદર રેડી. ફોન આવે છે ને, ચા પાણી પીને જાજો, હમણાં બનાવે છે. એટલે પછી આને ચાદર ઉડાડી. ઉત્તરાયણના સૂર્ય હોય ને, દક્ષિણમાં ઉત્તરાયણના સૂર્ય થાય મકર સંક્રાંતિ, એટલે પાટે બેસાડી એને પ્રદક્ષિણા ભરી એને આરતી ઉતારી એને ચરણ પ્રક્ષાલન કરી હાથ ઓળા કરી અને પૈસા એ કે એના ન લે તો તારે દેવા પડે પૈસા. પછી ઓઢું મગાવ્યું અને ઓઢાડાયું અને કીધું બા મને કે બા કૃષ્ણમાં મને કૃષ્ણા કહે. કૃષ્ણ મારે શું કામ, તારે કોઈને સદ્ધર્મને ભરવું હોય ને તો તારે નિજારી બાવો બનીને ને નિજાર બનાવવાનો, એને ઝાડ ન લાગવી જોઈએ કોઈ જાત. એને લગ્ન નથી કર્યા, મેં લગ્ન નથી કર્યા, પણ અમે વચન આને પૈણી દીધું. હા, એ વચન છે ને બહુ કિંમતી ચીજ છે. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. એટલે વચન
પ્રાણ કરતાં કિંમતી જે વચન છે અત્યારે અભિભોગ અત્યારે માણસો બોલવાનું બેરંગા હોય છે એટલે મજા નથી માણી શકતા ભગવાનની ભેગો જ છે આખા વિશ્વનો નિયંતા એની મજા માણી નથી શકતા. પછી ભાઈ પ્રેમી તો છે જ, ત્યાગ મૂર્તિ છે, પોતાના માટે કાંઈ નહીં. હમણાં આ ગઈ પૂનમે નવા કપડાં કોઈ લઈ લીધા તો એક આવીને કે બાપુ તમને સરસ લાગે છે તો હવે ખમ હમણાં એમ કરીને બીજા કાઢીને પહેરી લીધા ને ઓલાને દઈ દીધા. હવે વિચાર કરો એવું યા કે નહીં. બાવા આવે તો એને 100 રૂપિયા 500 રૂપિયા 50 રૂપિયા 10 રૂપિયા જીવ હોય બધાને પૈસા આટલું લાલચુના પેટના હેલા આવે છે અને ખવડાવવાનું રોજે રોજ રસોઈ કરી હોય છોકરાએ કેટલી આ ઓલું ફર્યું જોતો હતો એ સાધુનો જણ છે દાની ધારિયા. હા પણ પ્રેમી બહુ છે. એ પેટ્રોલ ભરતો 12,000 પગાર મળે એમાં. પણ આયા આવ્યો તો એનું વાતાવરણ ગમી ગયું એટલે એ મુસલમાનના પેટ્રોલ પંપને છોડી દીધો રહ્યા ચોકડીએ અને અહીંયા રહી ગયો. અહીં વેટ કરી અમે તને 12,000 ન દઈ ગઈ તો કે કાંઈ ન દો મારી માં છે એટલે મને 5,000 તમે દો તો હાલશે. તો 5,000 દઈ બાકી 12,000 અમે ન દઈ ગયું. એટલે પછી એને 5,000 નક્કી કર્યા તાર રહેવાનું અહીંયા. કાંઈ પણ જોતું હોય તો ચોરી નહીં કરવાની, ગુરુના દેશમાં માગીને લેવાનું, ચોરી નહીં કરવાની કંઈ પણ પ્રકારની. ગુરુજીના દેશમાં માલદેશ ચોરી ન કરીએ, જોઈ તે વસ્તુ માગી લઈએ. તો તાજી જો તો કહેજે હું પછી પહેરે હોય ખાવા પીવા બધું મળી રહે અને બધી જ સેવા કરે. પાછળ ઉટકવાથી માંડીને વારવા ચોરથી માંડીને ગોરા ભરીને વિછરીને ભરે અને જે કામ કયો નહીં કરે. એટલે પછી આને એનું હૃદય ખોલી દીધું અને એ સેવક બન્યો. એટલે આ એના ગુરુ છે અને મનદાદા કહે છે મારી પાસે વધારે પડતો મારી પાસે રહીએ, મારું બહુ ધ્યાન રાખે. ને કરી 12,000 પગાર પાડતો પણ અહીં રહી ગયો. ભણેલો બહુ નથી. હા ઉભો પાછું જાવ છે ને સામે જયો. હા ત્યાં ગેટની પાછું નાખતો આવશે. મોરો નામ પૂછે. હા ગુણુભાઈ બસ ભગવાન.